નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. 12 વર્ષ પછી ગુરુ મંગળનું મહાસંયોગ, આ 5 રાશિઓને થશે મહાલાભ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલનું માનવ જીવન પર ઊંડું પ્રભાવી અસરકારક સ્થાન છે. ખાસ કરીને ગુરુ અને મંગળનો સંયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર 12 વર્ષમાં ગુરુ અને મંગળ એક સાથે આવે છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પરિવર્તન સર્જે છે. 2025માં આ મહાસંયોગ વિશિષ્ટ છે કારણ કે તે વૃષભ રાશિમાં બનશે, જે તમામ જમીન અને સંપત્તિ સંબંધિત કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. ગુરુ એટલે જ્ઞાન, ધર્મ, વિધાન અને વૃદ્ધિ. મંગળ એટલે બળ, સાહસ અને પરાક્રમ. જ્યારે આ બે ગ્રહો એક સાથે આવે છે ત્યારે જીવનમાં ધન, યશ, સામર્થ્ય અને શક્તિનું સંમિશ્રણ થાય છે. 2025ના જુલાઈથી ઓક્ટોબર સુધી ચાલનારો ગુરુ મંગળ સંયોગ વિશેષ શુભ ફળદાયક રહેશે, ખાસ કરીને આ રાશિવાળા માટે. મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, જમીન અને મિલકત. વૃષભ રાશિમાં આ યોગ બળવાન બની રહ્યો છે. જમીન, મિલકત, ઘર અને વાહન માટે ઉત્તમ સમય રહેશે. જમીન સંબંધિત કોઈ પણ વિવાદો હવે શમશે. નવી મિલકત ખરીદી કરવા માટે અવકાશ મળશે. નોકરી અને ધંધો, વેપારમાં મોટો લાભ થશે. વેપારના વિસ્તરવા માટે નવા માર્ગ ખુલી જશે. નોકરીમાં પ્રમોશન અને સળંગ વૃદ્ધિ થશે. આરોગ્ય અને પરિવાર, આ સમય આરોગ્ય માટે પણ અનુકૂળ રહેશે. કુટુંબમાં સુખદ પળો પસાર થશે. લગ્ન સંયોગ યોગ પણ બનવાના છે. રોકાણ, શેરબજાર, જમીન અને સોનામાં રોકાણ લાભદાયક સાબિત થશે. લાંબા ગાળાના નફા માટે શ્રેષ્ઠ અવસર છે. નંબર 2, મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કારકિર્દી અને વ્યવસાય. મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં મોટો વધારો થશે. જૂના અટકાયેલા કામો પૂર્ણ થશે. નવી જવાબદારીઓ સાથે પદોન્નતિ મળશે. રાજકીય ક્ષેત્ર. રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થશે. લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા વધશે. આરોગ્ય અને ધર્મ, આ સમય આધ્યાત્મિક વૃદ્ધિ માટે ઉત્તમ છે. યોગ અને ધ્યાન તરફ ઝુકાવ વધશે. મિલકત અને રોકાણ, જમીન, મકાન અને ઘર જોડાયેલી યોજનાઓ શરૂ કરવા યોગ્ય સમય છે. નવા ઘરના સપનાઓ સાકાર કરી શકશો. નંબર 3, કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધંધો અને નવો વ્યવસાય. કર્ક રાશિના જાતકો માટે આ સમય નવો ધંધો શરૂ કરવા માટે શ્રેષ્ઠ છે. જૂના રોકાણમાંથી નફો થશે. કુટુંબ અને સંબંધો, કુટુંબમાં આનંદ અને ખુશીનો માહોલ રહેશે. લગ્ન માટે યોગ્ય સમય છે. શિક્ષણ અને વિદેશગમન, વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના અવસરો મળશે. વિદેશ યાત્રા પણ શક્ય છે. આરોગ્ય, શારીરિક અને માનસિક તંદુરસ્તી રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નંબર 4, ધનરાશિ. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, અભ્યાસ અને કારકિર્દી.
ધન રાશિના જાતકો માટે ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં શિક્ષણ માટે ઉત્તમ સમય છે. જૂના કાર્યોમાં સફળતા મળશે. રોકાણ અને સંપત્તિ, ખેતર કે મિલકત વેચાણથી મોટો લાભ થશે. નવી સંપત્તિની ખરીદી થશે મિત્રો. નોકરીમાં સફળતા, નવો નોકરીનો અવસર મળશે. જે લોકો ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. પરિવર્તન અને યાત્રા, સ્થાન પરિવર્તન, નવી જગ્યા પર પ્રવેશ થશે. ધર્મ યાત્રાનું આયોજન શક્ય છે. નંબર 5, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, લગ્ન અને સંબંધો. લગ્ન સહયોગ માટે આ સમય શ્રેષ્ઠ છે. સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. વ્યવસાયમાં વૃદ્ધિ, નવો ધંધો શરૂ કરવા માટે યોગ્ય સમય છે. રોકાણમાં મોટો નફો થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. જૂના વિવાદોનો અંત આવશે. આરોગ્ય અને જીવનશૈલી, આ સમય તંદુરસ્તી અને ઉર્જા વધારવાનો છે. જીવનશૈલીમાં સુધારો થશે. અર્થતંત્ર અને જીવનશૈલી પર અસર. આ સહયોગ સમયે જમીન, મકાન, ખાણ ખનીજ, રિયલ એસ્ટેટ અને શેરબજારમાં નવા અવસર ઊભા થશે. ધંધા વાણિજ્યમાં નવા જોડાણ થશે અને વિદેશથી રોકાણમાં વધારો થશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ સમય ધાર્મિક યાત્રા અને પુણ્યકર્મ માટે ઉત્તમ છે. ગુરુ અને મંગળનો સહયોગ માનવ જીવનમાં ધૈર્ય અને બળની સાથે જ્ઞાન અને સમજદારી લાવે છે. શાંતિ અને શુભ ફળ માટે ઉપાય: ગુરુવારના દિવસે પીળા કપડાં અને ચણા દાન કરો. મંગળવારના દિવસે લાલ દ્રવ્ય દાન કરો. ગુરુ અને મંગળના મંત્રનો જાપ કરો. ઓમ બૃહસ્પતયે નમઃ. ઓમ અંગરાયક નમઃ. 12 વર્ષ પછી ગુરુ અને મંગળના મેળાપથી થતી રાશિઓ. 12 વર્ષ પછી ગુરુ અને મંગળનું મહાયોગ આ 5 રાશિ માટે થશે અતિશય લાભ. જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ ગુરુ અને મંગળનું સહયોગ બને છે ત્યારે તેને ધન, બુદ્ધિ અને બળનો મહાસંગમ માનવામાં આવે છે. નિશ્ચિત વ્યાખ્ત બૃહસ્પતિ અને મંગળ ગ્રહ એકસાથે જ્યારે સંયોગ કરે ત્યારે તે અનેક યોગોનું સર્જન કરે છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ છે ગુરુ મંગળ યોગ. આ યોગ દર 12 વર્ષમાં થતો હોય છે, પણ આ વર્ષે બનતો સંયોગ ઘણા વિશિષ્ટ કારણોસર વધુ અસરકારક બન્યો છે. 2025ના જુલાઈથી ઓક્ટોબર દરમિયાન ગુરુ અને મંગળ વિશિષ્ટ દિશાઓમાં આગમન કરશે. આ સમયગાળો ઘણી રાશિઓ માટે ધનવૃદ્ધિ, રાજયોગ, આરોગ્ય લાભ, લગ્ન યોગ અને ઉચ્ચ પદ પ્રાપ્તિના સ્નાયુ તરીકે સાબિત થશે. આ વિડીયોમાં આપણે વિગતવાર સમજ્યું કે 12 વર્ષ પછી બનતા ગુરુ મંગળ યોગથી કઈ રાશિઓને મહાલાભ થશે, કેવી રીતે થશે અને જીવનના કયા ક્ષેત્રમાં ઉન્નતિ મળશે. ગુરુ મંગળ સહયોગનું શું છે? ગુરુ એટલે બૃહસ્પતિ જ્ઞાન, ધર્મ, ન્યાય અને વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ એટલે બળ, પરાક્રમ, ઉર્જા અને જટિલ મતિનું પ્રતીક છે.
જ્યારે આ બંને ગ્રહો એક સાથે આવે છે ત્યારે જીવનમાં સાહસ સાથે જ્ઞાનનો સંમેલન બને છે. આ યોગને બૃહસ્પતિ મંગળ રાજયોગ પણ કહેવાય છે. યોગના ખાસ લક્ષણો: નવો ધંધો શરૂ થાય, ઘર જમીન મિલકતનો લાભ, રાજકારણીય પદ પર આગમન, લગ્ન સંયોગ, લોન અથવા દેવા મુક્તિ, કાયદાકીય વિવાદોમાં વિજય, ધાર્મિક યાત્રા. 2025માં ગુરુ મંગળનું વિશિષ્ટ સ્થાન: જુલાઈ 2025માં બૃહસ્પતિ અને મંગળ વૃષભ રાશિમાં નજીક આવશે. આ સંયોગ વિશિષ્ટ છે કારણ કે ગુરુ સદ્ગુરુના તુલ્ય બુદ્ધિ પ્રદાન કરે છે. મંગળ જમીન સંબંધિત કાર્યોમાં લાભ આપે છે. ગુરુ અને મંગળ બંને મહાત્મ્ય ધરાવતા તારક ગ્રહ છે જે જીવનમાં નવા રસ્તા ઊભા કરે છે. કેવી રીતે બનશે શુભ સંયોગ? નંબર 1, જમીન મિલકતનો લાભ. નંબર 2, લોન મળવી સરળ બનશે. 3, નવા ધંધાની શરૂઆત થશે. 4, રાજકીય ક્ષેત્રે વિજય મળશે. નંબર 5, લગ્ન સંયોગ ઊભા થશે. નંબર 6, શત્રુઓ પર વિજય. નંબર 7, અચાનક પૈસાનું આગમન. નંબર 8, પ્રોપર્ટીમાં કમાણી. આ 5 રાશિઓને થશે મહાલાભ. નંબર 1, વૃષભ રાશિ. અઢળક ધન લાભ અને રાજયોગ. લાભ ક્ષેત્ર: જમીન, મકાન અને મિલકતના કાર્યમાં મોટો લાભ. આર્થિક સ્થિતિમાં ભયંકર સુધારો. જોખમી રોકાણમાંથી નફો. વેપાર ક્ષેત્રમાં નવી શરૂઆત. વિદેશ ગમન યોગ. જીવનમાં કેવી ફેરફાર આવશે? ઉધારીમાંથી મુક્તિ. જૂના અટકેલા કામ પૂરા થશે. પેટ્રોલિયમ, ખાણ ખનીજ, રિયલ એસ્ટેટ મોટો લાભ. કુટુંબમાં ધર્મ અને સંસ્કાર વધશે. નંબર 2, મકર રાશિ. કારકિર્દીમાં બૂમહાર ધમાકો. લાભ ક્ષેત્ર: કારકિર્દીનો વિશાળ પાયો બેસી જશે. વેપાર અને નોકરીમાં સફળતા. અચાનક કોઈ મોટી ઓફર. સરકાર સંબંધિત કાર્યો પૂર્ણ. નવો ઘર ખરીદવાનો અવસર. શુભ ફળ કેવી રીતે મળશે? લાંબા સમયથી અટકેલા કામો આગળ વધશે. નવી પ્રોપર્ટીનો યોગ. મોટા માનસિક દબાણથી મુક્તિ મળશે. રાજકીય ક્ષેત્રે નામ બનશે. નંબર 3, કર્ક રાશિ. કિસ્મતનો દ્વાર ખુલશે. લાભ ક્ષેત્ર: ધનના સ્ત્રોતો વધી જશે. પરંપરાગત ધંધામાં મોટો લાભ થશે. શેર બજાર કે રોકાણમાં મોટો નફો થશે. આધ્યાત્મ તરફ વળવાનો સમય. વૈદેશિક કામમાં સફળતા. કેવી રીતે જીવનમાં પરિવર્તન થશે? પરિવારમાં આનંદદાયક સમાચાર. પિતા કે વડીલો તરફથી સહાય. દેવ ધર્મ અને યાત્રા યોગ. જમીનના કાર્યોમાં લાભ થશે. નંબર 4, ધન રાશિ. નવી શરૂઆત અને સફળતા. લાભ ક્ષેત્ર: જમીન મિલકતનું વેચાણ થશે. વેપારમાં નવા ભાગીદારના યોગ થશે. વિદેશ યાત્રા અથવા સ્કોલરશિપ. ઉચ્ચ અભ્યાસમાં સફળતા. જ્ઞાન અને ધર્મનું વિતરણ. પરિવર્તન કેવી રીતે થશે? જોખમી કામમાં પણ સફળતા મળશે. ખેતર, જમીન અને પ્રોપર્ટીથી લાભ થશે. અટકેલા કાયદીય મામલાઓમાં જીત મળશે.
આત્મવિશ્વાસ વધશે. નંબર 5, વૃશ્ચિક રાશિ, અટકેલા કામો દોડે પૂર્ણ થશે. લાભ ક્ષેત્ર, ધર્મ પરિવર્તન, ઘર પરિવર્તન, લગ્ન યોગ, ભાગ્ય ઉદ્ભવ, નવી તક મળી રહેશે. પુત્ર યોગ અથવા સંતાન માટે શુભ સમય. શુભ ફળ કેવી રીતે મળશે? માતા પિતાની સલાહ, જમીનમાંથી આવક મળશે. વિદેશ પ્રવાસ થશે. જૂની યોજનાઓ ફળ આપશે. દુશ્મન પર વિજય મળશે. ગુરુ મંગળ યોગ અને આધ્યાત્મિક દ્રષ્ટિ, જીવનમાં સંતોષ અને સુખ. ધાર્મિક યાત્રાઓ, ભવ્ય યજ્ઞ અથવા પૂજન કાર્ય, ગુરુનો આશીર્વાદ મળે તેવી સંભાવના. કર્મોને ફળ મળે તેવા યોગ. વિશિષ્ટ ઉપાય અને શાંતિ માટેના અનુષ્ઠાન. મંત્રનો જાપ. ઓમ બૃહસ્પતય નમઃ ગુરુ માટે. ઓમ અંજનેય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. મંગળ માટે ગુરુવારે પીળા કપડાં દાન કરો. મંગળવારે તામ્રપાત્રનું દાન, ખાંડ અને ગોળનું દાન, ભૂખ્યાઓને ભોજન. આ સંયોગ 12 વર્ષ સુધી ફરી આવવાનો નથી. તેથી જે રાશિઓ માટે આ સમય ધોરણ શુભ છે તેમણે અવસરોને પકડી રાખવા જોઈએ. આયોજિત કાર્ય, ધૈર્ય અને સકારાત્મક દ્રષ્ટિ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.